સુરતમાં 6 દિવસની બ્રેન ડેડ બાળકીના લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરાયું છે. વેલજા રહેતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રેન ડેડ જાહેર કર્યા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. બાળકીના અંગો મુંબઈ અને અમદાવાદની હોસ્પિટલોમાં જશે. પરિવારે બાળકીનું અંગદાન કરી અન્યોને પ્રેરણા આપી હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 2 દિવસ પહેલા ડાયમંડ હોસ્પિટલથી ડૉક્ટર હરેશભાઈ પાગડારનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ બચ્ચું છે, આપ આવો અને આપણે પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. હું, અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશભાઈ કાછડિયા, અમે ત્યાં ડાયમંડ હોસ્પિટલ ઉપર ગયા અને જે દીકરી હતી 6 દિવસની, એમના પિતા મયુરભાઈને મળ્યા અને એમને અંગદાન વિશે સચોટ માહિતી આપી. આ અંગદાન શું કામે કરવું જોઈએ એમના માટે એમને પૂરતી સમજ આવી અને તેઓ એગ્રી થયા અને એઓએ પરિવાર સાથે મળી અને અંગદાન માટે સંમતિ આપી.